લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સાવરકુંડલા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટનું ભવ્ય સેવા યજ્ઞ 1400 પરિવારોને છત્રછાયા। પિન્ટુભાઈ મલેકના નેતૃત્વ હેઠળ 1400 જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે તાડપત્રીનું વિતરણ। માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સિદ્ધાંત સાર્થક। સાવરકુંડલામાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા ભાવને સાર્થક કરતા સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવા યજ્ઞ સંપન્ન થયો છે। ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ 1400 અતિ જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આ પહેલ ચોમાસાની શરૂઆત પૂર્વે તેમને વરસાદ અને પ્રતિકૂળ હવામાનથી રક્ષણ પૂરું પાડશે। આ સેવા યજ્ઞના મુખ્ય દાતાઓ શ્રી જાવેદભાઈ રાજ, આશિફભાઈ હિંગોરા રચકાવાળા તેમજ હાજી હયાત ખાન બલોચ રહ્યા હતા, જેમણે સમગ્ર તાડપત્રીઓ અર્પણ કરીને આ પુણ્યના કાર્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો। ભોજન પ્રસાદના દાતા મનીષા દીદીમાં બાપુનું ઘર રહ્યા હતા, જેમણે આવેલા તમામ લોકોને સ્વાદિષ્ટ ભોજન કરાવીને સેવાભાવ દર્શાવ્યો હતો। આ વિતરણ કાર્યક્રમમાં અનેક સંતો મહંતો, રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સાહી સ્વયંસેવકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। લાભાર્થીઓના ચહેરા પર છવાયેલો સંતોષ અને ખુશી એ આ સેવા યજ્ઞની સાચી સિદ્ધિનું પ્રતીક છે। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં વર્ષભર વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે। ટ્રસ્ટ ફક્ત તાડપત્રી વિતરણ પૂરતું સીમિત નથી, પરંતુ પિન્ટુભાઈ મલેકના સક્રિય નેતૃત્વ હેઠળ નાનામાં નાના અને છેવાડાના માનવીઓ સુધી પહોંચીને તેમને મદદરૂપ થવાના અનેક કાર્યક્રમો હાથ ધરે છે। પછી તે શિક્ષણ સહાય હોય, તબીબી આવશ્યકતાઓ હોય કે પછી દૈનિક જીવનની પ્રાથમિક જરૂરિયાતો, ટ્રસ્ટ હંમેશા સમાજના નબળા વર્ગની પડખે ઊભું રહ્યું છે। આ પ્રસંગે પિન્ટુભાઈ મલેકે જણાવ્યું કે અમારો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયાની સુવિધાઓથી વંચિત ન રહે। આ તાડપત્રી વિતરણ અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે। અમે માનીએ છીએ કે સાચી સેવા એ જ છે જે જરૂરિયાતમંદ સુધી પહોંચે। વર્ષ દરમિયાન અમે આવા અનેક નાના મોટા સેવા કાર્યો કરીએ છીએ જે સમાજના છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા લોક કલ્યાણ કાર્યો કરવા માટે કટિબદ્ધ છે અને સમાજના તમામ સભ્યોને આ સેવા યજ્ઞમાં જોડાઈને પોતાનો સહયોગ આપવા આહ્વાન કરે છે। યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। પાણી પડતા હતા એને 1000 તાડપત્રી આપેલી છે, નળિયાવાળા મકાનમાં બેને આપી છે। આયોજન બહુ સારામાં ઉપર થઈ ગયું છે। સબકા માલિક એક માનવ આશ્રમ બધાએ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં જે ચાલી રહ્યું છે, પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક છે અને ઉપપ્રમુખની મારી જવાબદારી છે। ત્યારે સાવરકુંડલાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે, જે વરસાદથી જે અતિ ગરીબ છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે, એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી। સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, વંદે માતરમ। માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમની રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે 1400 જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબીની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં આવી। તો આજે આખા સાવરકુંડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક એમજ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બન્યો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાડપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરો આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો। બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી। એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને, ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1400 જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને
તમામ સંતો, મહંતો, આગેવાનો, તમામ રાજકીય આગેવાનો, તમામ સામાજિક આગેવાનો, તમામ લોકોએ અમને આમાં અમારા કાર્યક્રમમાં જોડાઈ અને અમને ખૂબ સહયોગ આપ્યો. દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ. આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ. અને આ કાર્ય અમે 1400 જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ 1400 ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતીને કાર્ડ આપી ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે 1400 જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે.